અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કારણ કે ફૂડ વિભાગે લીધેલા દૂધના માવામાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે। દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા। છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લેવામાં આવ્યા હતા। શંકર માવાવાલા, શ્રીકૃષ્ણ માવાના સેમ્પલ ફેલ થયા છે। ગણેશ ડેરી, જયંબે માવાના સેમ્પલ પણ ફેલ થયા છે। અંબા શંકર માવા, શ્રીકૃષ્ણા ડેરીના સેમ્પલ પણ ફેલ થયા છે। નંદકિશોર ડેરી અને અમૃત ડેરી ફાર્મના સેમ્પલ પણ ફેલ થયા છે। હવે સેમ્પલમાં એવું છે, મોડા માવાનો છે, મોડા માવાનો સેમ્પલ છે અને મોડો માવો અમારો બહારથી આવે છે, એમાં પ્રોબ્લેમ છે। બાકી આપણે જો ડેરીનો જે માલ છે એ બધો ચોખ્ખો છે, એમાં કંઈ વાંધો નથી। મોડો માલ આપણે મોડો માવો રેડીમેડ મંગાવી એનો છે, બાકી અમારામાં કોઈ પ્રોબ્લેમ નથી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ મીઠાઈના સેમ્પલ લીધા હતા, ત્યારે 10 જેટલી ડેરીઓના સેમ્પલ છે તે ફેલ થયા છે અને સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। ત્યારે જે ગ્રાહકો છે તેની સાથે વાત કરીશું। ભાઈ, તમે મીઠાઈ લીધી છે અને પણ એના જે સેમ્પલ છે તે ફેલ થયા છે, બિન આરોગ્ય પદાર્થ કરવામાં આવ્યા છે, શું કહેશો તમે? કેટલું જોખમકારી? જોખમ તો હોય જ, પણ અમે વર્ષોથી લઈએ છીએ, અહીંયા જરાક સારું મળે છે એટલે અહીંયાથી લઈએ છીએ। પણ મહાનગરપાલિકાએ જે સેમ્પલ લીધા છે એ ફેલ થયા છે, તો શું કહેશો તમે? એ તો કોઈ જગ્યાએ એવું થાય, મીઠાઈમાં કોઈ થઈ જાય આમ, ખાઈને બીમાર પડો તો? હા, કોઈ વાર બીમાર પડી બી જાય। અહીંયા મેં વર્ષોથી અહીંયાથી લેમ છું, પણ અહીંયા વસ્તુ એકદમ ચોખ્ખું મળે છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ ગણેશ ડેરી છે ત્યાં અંગારીના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા। સુરત આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે 10 જેટલી ડેરીઓ છે, માવાની દુકાનો છે, તેના સેમ્પલ ફેલ થયા છે। ખાસ કરીને વાત કરીએ તો શંકર માવા, શ્રીકૃષ્ણ માવા, ગણેશ ડેરી, જયંબે માવા, અંબા શંકર અને શ્રીકૃષ્ણા ડેરી, નંદકિશોર ડેરી અને અમૃત ડેરીના માવાના જે સેમ્પલો છે તે ફેલ ગયા છે। એટલે મહાનગરપાલિકા હવે આ જે ફેલ ગયેલી જે સેમ્પલો છે તેના જે કહેવાય કે કોર્ટમાં કેસ કરવાની પણ હવે તજવીજ હાથ ધરશે। સુરત શહેરમાં અનેકવાર લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતા હોય છે, ત્યારે વધુ એકવાર આજે માવા અને ખમણના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તે ફેલ ગયા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।